નમસ્કાર દોસ્તો, લિવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ ઘોડાદર ગામે ગંજપીર બાપાના ધામે, જ્યાં હર વર્ષે મેળો થાય છે હોળીના પડવાને દિવસે। તો હું પણ પહેલી વાર જાઉં છું, હું પણ કોઈ દી આ મેળાએ ગયો નથી। તો ચાલો તમે પણ મારી સાથે, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય ચેનલને કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આ સામે તમે જોઈ રહ્યા તો શર્મા ગામ છે। આપણે અહીં પાતાથી નીકળ્યા છે અને શર્મા તરફ, હવે આ બાજુથી આપણે આવ્યા છે શર્મા તરફથી, અને આ બાજુ આપણે ઘોડાદર જવાનું છે। તો મિત્રો, હું શું કહેતો હતો કે લાઈક અવશ્ય કરજો। લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે અને અમારું મોરલ ડાઉન નથી થતું। તો જેમ બને તેવું લાઈક કરજો। આ કેશોદ સાઈડથી રસ્તો આવે છે દોસ્તો, અને આ બાજુ આપણે આમ, હું હમણાં તમને દેખાડું, આ બાજુ આપણે આમ જવાનું છે ઘોડાદર। ઓકે મિત્રો, તો આ શર્મા ગામ છે, આપણે પાતાથી નીકળ્યા હતા ડાયરેક્ટ શર્મા, હવે અહીંથી ઘોડાદર। ઓકે દોસ્તો, તળાવ ગામ ચરમા। તો મિત્રો, હું પણ પહેલી જ વાર જાઉં છું, એકી ફેરે હું આ મેળામાં ગયો નથી। જે ગંજપીર બાપાના ધામે મેળો થાય છે ઘોડાદર, ત્યાં આ રસ્તો ડાયરેક્ટ હાઈવે બની ગયો, નહીંતર તો ખરાબ રસ્તો હતો। મોડો નીકળ્યો મિત્રો, 5 વાગે હું પાતાથી નીકળ્યો તો, મોડું થઈ ગયું હતું। કોઈ નક્કી નહોતું આવવાનું, તો નક્કી હતું પણ ભાઈ ભેરો આવવાનું હતો, એટલે પ્લાન અચાનકથી ફેર કરવો પડ્યો। ભાઈ આવ્યો નહીં એટલે પ્લાન ફેરવવું પડ્યું, પછી એકલો નીકળી ગયો। તો તમે જોઈ શકો છો મિત્રો, રોડ ઉપર વાહનો મેળામાં જાય છે ત્યારે લોકો ખેતરમાં જે ચણા ઊભા છે, ક્યાંક ક્યાંક વાઢે લીધા ને ક્યાંક ક્યાંક ઊભા છે। અહીંયા થોડાક લીલા લાગે, માણસ હટાણે એટલા બધા ફ્રી પણ નથી ચણાનો। તો આ રીતનું કોઈ સારું વ્યૂ મળે તો હું શૂટ કરી લઉં છું, તમે જોઈ શકો છો। તો જે આપણે હાઈવે ઉપર જ છે, ચાલુ રસ્તે, અને મારી સાથે કોઈ નથી એટલે બાઇક પણ હું ચલાવું છું, ને કેમેરો મોટો શોલ્ડર કેમેરો છે, એટલે ઊભી રાખી અને તમને હું ઉતારીને દેખાડું છું। અત્યારે આપણે પહોંચી ગયા છે, સાઈડમાં આપણે બાઇક પાર્કિંગ કરી દીધી છે, અને હવે આપણે અહીંથી જવાનું છે। હવે સેટ મેળા સુધી બાઇક વહી જાય, પણ મને ખબર નથી, હું પહેલી જ વાર આવ્યો, મેં અહીંયા પાર્કિંગ કરી દીધી, આથી 1 કિલોમીટરથી વધારે હાલવું પડ્યું હતું, પણ પહેલી વાર આવ્યો એટલે કંઈ ખબર નથી। અહીંયા પાર્કિંગ લાઈન વધારે દેખાઈ ગઈ હતી, મેં પણ અહીંયા પાર્કિંગ કરી દીધી, અને અહીંયા એક ભાઈને પૂછીએ પોલીસવાળાને, અને પછી અંદર આગળ છે મેળા લગણ, ત્યાં ગયો તો ખબર પડી, ત્યાં લગણ બાઇક પડ્યું હતું, બાઇક પૂગી જાય ત્યાં। તો અહીંથી આપણે હવે જવાનું છે, નીચે ઉતરીએ। અહીંયા એક મંદિર છે, મંદિરની બાજુમાંથી રસ્તો ડાયરેક્ટ આમ ખેતરમાં જાય છે। તો ઘોડાદર ગામ અને બાજુમાં મેળો થાય છે ને, આ મંદિર તો અહીંયા શર્માની બાજુમાં છે, એટલે કમસે કમ 1.5-2 કિલોમીટર હાલવું પડ્યું, નહીંતર તો મોટરસાઇકલ પણ વહી જાય ત્યાંથી। બાપુ બેઠા, હવે આપણે આમ સીધે આથી રસ્તે સીધા વયા જઈએ। માણસો આ તરફથી આવે છે, ડાયરેક્ટ મેળામાં રસ્તો જાય છે। અને વિડીયો મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો, કોઈ પ્રોબ્લેમ હોય તો। જો સામે તમને દેખાય છે ને, ત્યાં આપણે જવાનું છે, ત્યાં મેળો લાગેલો છે।
ગામની બાજુમાં ને આપણી સેટ અહીંયા બાઇક પાર્કિંગ કરી છે. હાલીને ત્યાં આપણે જઈએ. ત્યાં મોટરસાઇકલ તો બાઇકો તો ઘણી જાય છે, આપણે ખબર નહોતા, પહેલી જ વાર જતા હતા. ખેતરની અંદર મેળો થાય છે. મેળો આમ તો બહુ મોટો લાગે છે, અહીંથી દેખાય છે. અને સણા તો સાઈડમાં ખેતરોમાં છે, જોઈ શકીએ છીએ. આ સાઈડ જે સણા બહુ નીકળ્યા નથી લાગતા, પાસ્તર સણા લાગે. ખેતરોમાં ઊભા હશે, આવ ખેતરું ખાલી નથી થયા. જો અમુક લગભગ ખેતરોમાં સણા ઊભા. આ ઘોડાદર ગામ દોસ્તો. ઝૂમ કરીને લીધું છે, બહુ વાઇબ્રેટ મારશે થોડોક વિડીયો. તો ફરી વાર કહી દઉં છું મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ વ્લોગ વિડીયો મળતા રહેશે. અને આપણું બીજું એક ચેનલ છે આ સ્ટુડિયો ઓલ ઇન્ફો કરીને, તેમાં આપણે એજ્યુકેશનથી રિલેટેડ વિડીયો મેળવીએ છીએ, તો તમે તે ચેનલ પર વિઝિટ કરી શકો છો. આ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તેની પર લિંક તમને મળી જશે. તમારે જો એજ્યુકેશનથી રિલેટેડ વિડીયો જોવા હોય તો તેમાં બતાવી પડ્યા છે. મોબાઈલથી રિલેટેડ, કોમ્પ્યુટરથી રિલેટેડ, ખેતીવાડીથી રિલેટેડ A to Z એમ પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાંય વ્લોગ વિડીયો ઘણા બધા મેં મેળવેલા છે. માધવપુર મેળો, જીણા 11 એવા બધા. આ આપણે નવું ચેનલ સ્ટાર્ટ કર્યું છે, તો આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો, બને એટલું. તો આપણે અત્યારે મેળામાં પહોંચી ગયા છે. ને હું પણ ફરી વાર કહી દઉં, પહેલી વાર આવ્યો એટલે હજી કંઈ આમાં ખબર નથી. હાલી આગળ આપણે જોઈએ. જે પણ જોવાલાયક સ્થળ અહીં હું તમને વિઝિટ અવશ્ય કરાવીશ. અહીંયા ભોજન પ્રસાદી મિત્રો અવિરત 12 કલાક ચાલુ જ રહે છે. અહીંયા એક ભાઈ ઊભો હતો, એને પૂછ્યું તો સવારનાથી ચાલુ થઈ જાય છે ભોજન પ્રસાદી. ગમે એટલા માણસો આવે, અવિરત સવારેથી સાંજો હંજ ભોજન પ્રસાદી અહીંયા ચાલુ જ રહી છે. જોઈ શકો છો દોસ્તો, માણસો ભોજન પ્રસાદી પણ લે છે. અહીંથી આપણે આગળ જવાનું છે. આપણે ગંજપીર બાપાના મંદિર, મજાર કે તમે ધામ કોઈ પણ બોલી શકો છો. અહીંયા લોકો ભોજન પ્રસાદી લે છે, સેવા કરે છે ગામના લોકો. ઘોડાદર કેડ આગળ જે વ્યૂ આવતું જશે હું તમને વિઝિટ કરાવતો જઈશ દોસ્તો. એ 3 જગ્યાએ સ્ટોલ છે. વहाँ આગળ પણ સ્ટોલ એક ચાલુ છે, અહીંયા સ્ટોલ ચાલુ છે, ઓલી બાજુ પર સ્ટોલ ચાલુ છે. હવે અહીંયાથી આપણે આગળ વધીએ અને આપણે જઈએ ગંજપીર બાપાના ધામ તરફ. આ રસ્તો જાય છે. મેં આગળ પૂછ્યું એક ભાઈને, કારણ કે પહેલી વખત આવ્યો છે એટલે પૂછતા જવું પડે.
આ લોકો બધા ત્યાં જ જાય છે. તમે ભીડ જોઈ શકો છો, ગેધરિંગ. આમાં ભાઈએ કીધું કે આ ફેલે તો 50% જ માણસ છે, તો બહુ કહેવાય ને એટલી ભીડ છે. તો જે આ 50% જ આ ફેલે માણસ છે આ વર્ષે. બાકી તો આથી ડબલ હોય તો બહુ અતિશય ભીડ, કારણ કે અત્યારે ખેતરોમાં ચણા છે અને બહુ લાંબો પટ પણ નથી. એવા માટે આ ફેલે બહુ મોટો નથી મેળો. એટલે 50% એક ભાઈએ કીધું મને, ત્યાંનો જ ભાઈ છે ઘોડાદરનો, કે ભાઈ 50% જ માણસ છે આ ફેલે બહુ મોટું નથી ફંક્શન મેળો. તોય મેં તો પહેલી વાર જોયું તો બહુ મોટો લાગ્યો મેળો. આગળ આપણે જઈએ. આ રસ્તો ડાયરેક્ટ ના મંદિર છે. થોડું ઓલો જે મેળો આપણે યોજાયેલ છે તે ઘેડમાં છે, ખેતરુંની અંદર, અને મંદિર થોડુંક ગામમાં છે. એટલે થોડુંક પાછું ત્યાંથી હાલવું પડે આપણે. આગળ આપણે હાલતા જઈએ. ગાયોની સેવા કરવા વાળા ભાઈઓ. આપણા ભાગમાં દાન શું લખ્યું આપણે લખ્યું ને તો સામે આલીને આપણે 5 રૂપિયા 2 રૂપિયા નથી દીધા. ગૌ સેવા માટે કુતિયાણા ગૌ સેવા સમિતિ, આ જૂના પોલીસ સ્ટેશન શ્રી ગૌ સેવા સમિતિ કુતિયાણા આ ગૌ સેવા સમિતિ કુતિયાણા તરફથી આવેલી છે. જે થોડુંક આપણે આગળ હાલવું પડશે મિત્રો, ગામમાં છે મંદિર. એટલે અહીંયા શાનો સ્ટોલ છે મિત્રો, ચા પીવો હોય કોઈને તો, અને બધું ફ્રી છે. જમવું, ચા પીવો બધું, કોઈ પણ કંઈ પૈસો લાગતો નથી. બહુ લાંબી લાઈન છે મિત્રો, જે આપણે આગળ જઈ ઘણું હાલવું પડશે. આપણે જો આમ ફેરવીને ગામમાંથી બાઇક લઈને આવ્યા, મોટરસાઇકલ લઈને આવ્યા ને, તો અહીંયા ડાયરેક્ટ લાગે પાર્કિંગ થઈ જાય. તો એટલું બધું ના હાલવું પડે, તો કંઈ ખબર નથી આપણે. એટલે સેટ શર્મા બાજુ આપણે મોટરસાઇકલ મેળીને નાથી હાલીને અહીંયા સેટ આવ્યા છે. અહીંયા પહોંચી ગયા છે. સામે બોર્ડ, સાઇન બોર્ડ લગાડેલો છે, શ્રી ગંજપીર બાપા ઘોડાદર ધામ. જોઈ લેજો.
અહીંયા છે ગંજપીર બાપાનું ધામ, સાઇનબોર્ડ જોઈ લેજો તમે. આપણે પહોંચી તો ગયા છે પણ લાઈન મોટી છે, તો લાઈનમાં ઊભું કે સાઈડમાંથી આપણે ડાયરેક્ટ જવું તે જોવાનું રહેશે છે. જો અનુમતિ મળી જાય તો સાઈડમાંથી આપણે વયા જઈએ, અને ઓલી લાઈનમાં ઊભું તો બહુ મોડો વારો આવશે. આપણે ડાયરેક્ટ સાઈડમાંથી જ વયા જઈએ અહીંથી. જે રિટર્ન આવવા આ લાઈન છે એ અંદર જવાનું છે રસ્તો, અને આ આપણે જાય છે તે બહાર નીકળવાનો રસ્તો છે. પણ આપણે થોડીક વાતચીતમાં અનુમતિ મળી છે તો આપણે આ સાઈડથી જ વયા જાય અંદર. હું તમને દર્શન કરાવી દઉં. ગંજપીર બાપા ધામ ઘોડાદર તમે જોઈ શકો છો. દોસ્તો એટલો બધો બહુ મોટો સ્પેસ નથી વધારે, તે હું તમને જરાક દૂરથી વાઇટ એંગલ ઉપર દર્શન કે કરાવી શકું, કે વાઇટ એંગલ ઉપર લઈ શકું વ્યૂ, કારણ કે હાવ એકદમ ગેધરિંગ છે એટલે ક્લોઝઅપ જ આવશે. જો તમે જોઈ શકો છો હું ઊભો, મારે પાછળ બિલકુલ જગ્યા છે નહીં, ડાયરેક્ટ દિવાલથી સટી અને હું ઊભો છે એ ડાયરેક્ટ સામે જ તમે જોઈ શકો છો માણસો. જે આગળ પણ હું તમને આગળ કેમેરો કરીને દેખાડી દઉં તમને કેટલી લાઈન છે એ આગળ. તો અહીંયા કોઈ ક્લોઝ જબ કે નથી લે શકે એમ કામ નથી, વાઇટ એંગલ ઉપર જ કામ કરવું પડે છે. ઊભવાની જગ્યા પણ માન છે દોસ્તો અહીંયા. અને આ ભીડ જોઈ શકો છો તમે, ગેધરિંગ. ભાઈ કે કામ કંઈ સમજાતું નથી, એટલો બેકાર બોલે. આ જોઈ શકો છો માણસો એટલા જે બારબાર છે મિત્રો, અને જે આ બાજુથી આખી લાઈન છે. આમ જોઈ શકો છો અત્યારે જો મિત્રો કે જો આખી લાઈન છે. હમણાં તમને પાછું રિટર્ન બાર જઈને તમને દેખાડી દઉં. આ લાઈન છે મિત્રો, છેક સામે આમ પર દરવાજા સુધી એટલી જ લાઈન છે લોકોની. બે પાર્ટમાં ડિવાઈડ કરેલ છે. એક પાર્ટમાં જેન્ટ્સ છે અને એક પાર્ટમાં લેડીઝ છે. અને અહીંયા મિત્રો હવે હું કહી દઉં કે કોઈ પણ માનતા કે મન્નત કહેવામાં આવે કે માનતા કહો તમે માગી હોય તેની પૂરી થઈ હોય તે ખજૂરનો પ્રસાદ અહીંયા ચડાવવા આવે છે. તે આનું મહત્ત્વ છે. આ હોળીના પડવાને દી, હોળી હોય તેને આપણે ધૂળેટીને દિવસે ધૂળેટી કહી શકીએ છીએ, અને આપણે અહીંયા ગુજરાતીમાં પડવો કહીએ છીએ. પડવાને દિવસે અહીંયા માનતા ગંજપીર દાદાના ધામે માનતા હોય
ને માન્યતા અથવા તો મન્નત ગમે એ કહી શકો છો, એ માંગેલી હોય ને જેની પૂરી થઈ જાય ને લગભગની પૂરી પણ થઈ જાય તે લોકો અહીંયા ખજૂરનો પ્રસાદ ચડાવવા આવે છે. તો આ મહત્વ છે. ઓકે મિત્રો, જેટલું મને જાણવા મળ્યું એ હું તમને કહી દઉં, કારણ કે હું પહેલી વાર જ અહીંયા આવ્યો. હવે થોડોક તમને મેળાનો વ્યૂ દેખાડી દઉં. આપણે ગંજપીર બાબા ધામના દર્શન કરી લીધા. હવે તમે મેળાનું વ્યૂ તમે થોડુંક જોઈ શકો છો. માણસ ખરીદી કરે છે અને મેળાની અંદર બીજું તો હું રમકડા ને એવું બધું હોય છે. ભાઈ મારી સાથે આવવાનો તો તેનો આવ્યો ટાઈમે એને ના પાડી દીધી, નહીંતર મારે બહુ સહેલું થઈ જાત, કારણ કે હું વોઇસ ઓવર કરતો જાત આગળ આગળ ને કેમેરો પકડી જાત, કોઈ પીક પથાત પાત બે. તો આખું મેળાનું વ્યૂ છે દોસ્તો, તમે જોઈ શકો છો. માણસો એન્જોય કરી રહ્યા છે. હજી આ તો 50% જ આ ફેલે માણસો છે મેળાની અંદર. તેમાંય હું તો બહુ મોડો ગયો હતો, એટલે ઘણા માણસો તો રિટર્ન, મને તો રિટર્ન જ માણસ ભટકા. કોઈ જવાવાળા તો કોક હતા કે આવવાવાળા જ માણસો હતા. કોઈ ઘણા બધા બહુ આમ ખેતરની અંદર છે મેળો, એટલે બહુ કંઈ મેળામાં એટલી બધી ગેધરિંગ નથી થતી. મંદિરે બહુ ભીડ લાગે છે. અને ઘોડાદળ ગામે આ મેળાનું આયોજન થાય છે દોસ્તો. ઠેકડા ઓછા મારજો, છોકરા તૂટે જાય. લગભગ નહીં રહેવા દે. આ ભાઈ મેળા વિશે કે પણ અવાજ એટલો છે કંઈ સમજાતું નથી. ધૂળેટીના દિવસે આ તમે જોઈ રહ્યા છો મેળો, લોક મેળો જામ્યો છે. અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે, બહુ પ્રખ્યાત મંદિર છે. બહુ બહારની માન્યતા એવું બહુ કરે છે. ખજૂરની માન્યતા કરે બરોબર. અને આ તમે જોઈ રહ્યા છો, દેખાડો પબ્લિકને, બધી પબ્લિક. અહીંયા સાંજના રાત્રિના કાર્યક્રમ પણ છે, પ્રોગ્રામ છે હાઈ ક્લાસનો. ના મેળો તમે જો દર વર્ષે આવો મેળો ભરાય છે, તો બધા આવો. ભાઈ વોઇસ ઓવર મેળા વિશે સમજાયું સારું, પણ કંઈ એટલો બધો બીજો અવાજ એટલો છે પણ એમાં કંઈ સમજાતું નથી. કોઈ વોઇસ ઓવર વાળો મળી જાય તો સારામાં સારું કહેવાય. દુબઈ ગયેલા છે, દુબઈ બરોબર. દુબઈ ને જવું ભાઈ તારે.
तो दोस्तों कोई भी धार्मिक कार्यक्रम से कोई एडवर्टाइजमेंट से तो फ्री विडियो शूटिंग કરી આપવામાં આવશે। આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી સ્ક્રોલ થઈ રહ્યા છે। કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો। અને ફરીવાર કરી દઉં મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક અવશ્ય કરજો। જેટલી લાઇક મળે એટલું અમને મોટિવેશન મળે છે મિત્રો, અને વિડીયો બનાવવામાં અમે ગમે ત્યાં પહોંચી શકીએ છીએ। જેટલી તમે લાઇક કરો એટલું અમને મોટિવેશન મળે છે। અને વિડીયો સારો ન લાગે તો ડિસલાઇક પણ કરી શકો છો। અને કોમેન્ટમાં જણાવજો મિત્રો વિડીયો સારો છે કે કોઈ પ્રોબ્લેમ છે, કારણ કે તમે કોમેન્ટમાં જણાવશો તો ખબર પડશે અમને। રાણાભાઈ ગામમાં ભેગા થઈ ગયા છે। છોકરાઓ એન્જોય કરે છે। મેળો તો વધારે પડતો છોકરા માટે જ હોય, છોકરાઓ એન્જોય કરે ત્યારે। આપણે તો સણામાંથી ક્યાં નવી રહેશે। સાડા 5 થવા મિત્રો, સૂર્ય આખો એક સાઈડ નમી ગયો એટલે શેડો આવે છે। જોઈ શકો છો તમે, શેડો આખો બતાય ને શેડો જ દેખાય છે। જેટલો લગભગ મેળો મેં તમને કવર કરીને આપી દીધો છે મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો। બેલ આઇકન પ્રેસ કરી દેજો, તમને આવા જ બ્લોગ વિડીયો મળતા આવે છે। અને ચેનલને સપોર્ટ કરજો મિત્રો। તો તમે અત્યારે એન્જોય કરી રહ્યા છીએ ઘોડાદર ગંજપીર બાપા ધામ મેળો। તો વિડીયો જોવા બદલ ધન્યવાદ। થેન્ક યુ દોસ્તો।